પરિણીધામમાં વિરાજતા આપણા સૌના પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવના એક દિવ્ય પ્રસંગે સિંહાસનમાં વિરાજતા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં ઉપસ્થિત સ્થાનિક ગામનો ખૂબ વિકાસ કરી રહેલ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણ સ્વામી, એમના મંડળના તમામ સંતો, વિશેષપણે ઉપસ્થિત પીપળાણાથી પધારેલા શ્રી મોહન સ્વામીજી, જૂનાગઢથી પધારેલા સંતોમાં શ્રી પીપી સ્વામી, જામજોધપુરથી પધારેલા સંતોમાં શ્રી રાધારમણ સ્વામી આદિ ઉપસ્થિત ભક્તિજીવન સ્વામી વગેરે સૌ સંતો, ખાસ કરીને આજનો લાભ જેમણે લીધો છે એવા તમામ યજમાન પરિવારશ્રીઓ અને મહામંત્ર પ્રાગટ્ય ભૂમિને વિશે ખૂબ મહિમા ધરાવનારા આપ સૌ પ્રેમી ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ। આજનો ઉત્સવ ખરેખર મહારાજની કૃપાથી બહુ દિવ્યથી દિવ્ય અને ભવ્યથી ભવ્ય રીતે આજે પૂર્ણ થયો છે। ઘનશ્યામ મહારાજના પાવન ચરણ કમળમાં અમારી હૃદયથી એવી પ્રાર્થના છે, મહારાજનું જે સ્વરૂપ છે ને બહુ નિર્મળ, બહુ મનમોહક સ્વરૂપ છે, ત્યારે ભગવાનના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનમાં અંતરમાં કાંઈ પણ દોષ રહી ગયા હોય કામાદે, તો એ દોષ આજે ઘનશ્યામ મહારાજના પાટોત્સવના દર્શન કર્યાથી નાશ પામે એ ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના છે। ગઈકાલે પણ મેં વાત કરી હતી પ્રમાણે શાસ્ત્રીજી આ સ્થાનમાં રહીને ખૂબ સારો વિકાસ કરી રહ્યા છે। આવનારા સમયમાં પણ ફરેણી અને આજુબાજુના વિસ્તારની અંદર સત્સંગનો રંગ લગાડીને શાસ્ત્રીજી સંપ્રદાયની એક જબરદસ્ત સેવા કરી રહ્યા છે, ત્યારે શાસ્ત્રીજીને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે। ભગવાનના ચરણમાં પ્રાર્થના છે, ખૂબ મહારાજે એમને સત્સંગનું બળ આપ્યું છે। એમના ગુરુદેવ જોગી સ્વામી અને ખાસ કરીને ગુણાતીતાન સ્વામીની પરંપરાના બધા સંતો છે, બાલમુકુંદ સ્વામીથી લઈ મોટા મોટા મહાન સંતોએ આ સત્સંગનું જે પોષણ કર્યું છે એ વર્ષો વર્ષ એ જ પરંપરાના સંતો દ્વારા કાયમ સોરઠ પ્રદેશની અંદર થતું રહે એવી અમારી મહારાજના ચરણમાં પ્રાર્થના છે। ખૂબ સરસ મજાનો આજનો પ્રસંગ, ત્યારે ઘનશ્યામ મહારાજના ચરણ કમળમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે એમની કૃપા દ્રષ્ટિ કાયમ આપશો ભક્તો પર રહે, આપણે બધા એક થઈએ અને મહારાજનું જે છેલ્લું વચન છે કે અમારા દાખલા સમૂહ જોજો, ત્યારે આપણને ભગવાને જે તક આપી એ તક પ્રમાણે મહારાજનું આ વચન આપણે બધા પૂર્ણ કરી શકીએ। સંતો એ છે નંદ સંતોની પરંપરામાં છે, આપસો ભક્તો છો એ મુક્તોની પરંપરામાં છો અને અમે આચાર્ય રઘુજી મહારાજની પરંપરામાં છીએ, ત્યારે આપણે ત્રણેય એક મળી મોર સંપ્રદાયનો જય જયકાર કરીએ એવી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના અસ્તુ। જય સ્વામિનારાયણ।